જે હાર્દિક પટેલની સાથે સમગ્ર ગુજરાતનો પાટીદાર સમાજ ખભેથી ખભો મિલાવી ઊભો હતો। જ્યાં હાર્દિક પટેલે 2015માં આખી ભાજપ પાર્ટીને હલાવી દીધી, તેવામાં હવે આ હાર્દિક પટેલનો સમય બદલાઈ ગયો છે અને કેમ ગુજરાતના અનેક ગામડાઓમાં આ જ હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાર્દિક પટેલ આ નામને બધા જ જાણે છે। પાટીદાર અનામત આંદોલનને વેગ આપનાર યુવા ચહેરો। ત્યારે કોઈ એમએલએ માટે આનાથી તો વધારે દુઃખની કે પછી શરમની વાત શું હોઈ શકે કે તે પોતાના જ મત વિસ્તારમાં તેમના પર જ પ્રવેશબંધી લગાવવામાં આવી છે। જી હા, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને તેમના જ વિસ્તારમાં લોકો જવા નથી દેતા અને તેમનો ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે। તે જ્યાં પણ જાય છે ત્યાં તેમની સામે જ લોકો ભાજપ હાય હાયના નારાઓ તેમના મોઢા પર જ લગાવવા શરૂ કરી દે છે। ક્ષત્રિયો અત્યારે એટલા ઉગ્ર બન્યા છે કે ભાજપ નેતાને પોતાના જ ગામમાં પ્રવેશ પણ આપવા નથી દેતા। ત્યારે હાર્દિક પટેલને કંઈક ને કંઈક પોતાનો પાટીદાર અનામત આંદોલનનો સમય પણ યાદ આવતો જ હશે। તેવામાં હાલમાં જ જખવાડા ગામમાં જ્યારે તેમનો ક્ષત્રિયો દ્વારા વિરોધ થયો ત્યારે તેમણે જે રીતે વિરોધ કરનારા લોકોને જવાબ આપ્યો તેથી લોકો વધુ ઉશ્કેરાયા અને તેમને પોતાના જ મત વિસ્તારમાં ત્રીજા ભાગના ગામડાઓમાં ભાજપના પ્રચાર માટે પ્રવેશબંધી જેવો આખો માહોલ સર્જાયો છે। તો હવે ધારાસભ્ય અને એ પણ ભાજપના તો પોતાનો વટ હેઠો કઈ રીતે મૂકે? જ્યાં પણ તેઓ જાણે છે કે અહીં વિરોધ થઈ શકે છે ત્યાં જવાનું જ હવે તેઓ ટાળી રહ્યા છે અને જ્યાં પણ ક્ષત્રિયોની સંખ્યા ઓછી છે અને વિરોધ થવાનો તેમને ડર પણ નથી ત્યાં તે સભાઓ યોજે છે। તો માત્ર જખવાડા જ નહીં પરંતુ કટોસણ રોડ પાસેના રતનપુરા, ફતેપુરા સહિતના અનેક ઘણા બધા ગામડાઓમાં ભાજપનો પ્રચાર કરવો તેમની માટે અઘરો થઈ પડ્યો છે। તેવામાં વિરમગામ વિધાનસભામાં 140થી પણ વધારે ગામડાઓ છે જેમાં ત્રીજા ભાગના ગામોમાં હજુ સુધી ભાજપના જ સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ જઈ શક્યા નથી। ત્યારે એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં જખવાડા ગામમાં હાર્દિક પટેલના મોઢા પર ક્ષત્રિય સમાજના યુવકોએ કઈ રીતે ઉગ્ર વિરોધ કર્યો। अंदर करने લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભામાં આવતા વિરમગામ વિધાનસભામાં મતદાનને લઈને ભાજપના નેતાઓ અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પોતાની ભૂલ જાહેર ન થાય એટલા માટે હાર્દિક પટેલ જ્યાં પણ રાજપૂતોની સંખ્યા નથી ત્યાં બીજાને બેસાડીને સભાઓ યોજવાનું કામ હાથ ધર્યું છે, જેના કારણે ભાજપના સ્થાનિક નેતાઓ, કાર્યકરોથી લઈ ઉપરી મુકાયેલા નિરીક્ષકો, પ્રભારી અને સહપ્રભારીઓ પણ બરોબરના હાર્દિક પટેલ પર અકળાયેલા છે। વિરમગામ મતક્ષેત્રમાં માંડલ અને દેત્રોજ તાલુકાના ગામોમાં અત્યારે ભારે વિરોધને કારણે સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા માત્ર 2 જ દિવસ માટે અને એ પણ 2 જ ગામોમાં પ્રચાર કરી શક્યા છે। તેવામાં હવે જોવાનું રહેશે કે હાર્દિક પટેલનો ચાલતો વિરોધ લોકસભા ચૂંટણીના પરિણામમાં ચંદુ શિહોરાને કેટલા અંશે નુકસાન કરાવી જાય છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।